विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્રમાં જે પહેલું ચેપ્ટર છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે ગઈકાલે રૂપાંતરણ કરવાના સૂત્રો જોઈ રહ્યા હતા કે જ્યારે આપણે અચળ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવતા હોય ત્યારે પરંપરિત આધારનો સૂચકાંક એ અગાઉના વર્ષ ચાલુ વર્ષનો અચળ આધારના સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારના સૂચકાંક ગુણ્યા 100। અને જો આપણને આધાર વર્ષ આપેલું ન હોય તો પહેલા વર્ષનો સૂચકાંક આપણે 100 લઈશું અને જો આધાર વર્ષ આપેલો હોય કે આ આધાર વર્ષ છે તો પહેલા વર્ષનો જે સૂચકાંક હશે એ જ એનો સૂચકાંક થશે। પછી જોયું હતું કે પરંપરિત આધારિત સૂચકાંક હોય એને અચળ આધારિત સૂચકાંકમાં પરિવર્તન કરવાનું ત્યારે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારિત સૂચકાંક અને ભાગ્યા 100 એ સૂત્રની મદદથી આપણે પરંપરિત આધારના સૂચકાંક પરથી અચળ આધારના સૂચકાંક મેળવી શકીએ છીએ। તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને આપણું જે સ્વાધ્યાય 1.2 છે એ જોઈશું। તો એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે કે એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે। તે પરથી અચળ આધારે સૂચકાંક ગણો। આધાર વર્ષ 2007 લો। હવે અહીંયા આપણને પરંપરિત રીતે મેળવેલો આપ્યો છે, આપણે અચળ આધારની રીતે મેળવવાનું છે। અને બીજું કે આમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે તો આધાર વર્ષનો ઉલ્લેખ છે એટલે જે આગળનો સૂચકાંક હશે એનો એ જ સૂચકાંક રહેશે। તો અહીંયા આપેલું છે કે 2008 માં 100, 2009 માં 110, 2010 માં 95, 2011 માં 108, 2012 માં 120, 2013 માં 106 અને 2014 માં 110। હવે આપણે આધાર વર્ષ આપેલું છે, પરંપરિત પરથી અચળ આધારે મેળવવાનું છે તો એનું સૂત્ર છે કે અચળ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા આગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ભાગ્યા 100। તો પહેલા વર્ષનું તો જે છે એ જ રહેશે। હવે આગળનું 2009 તો એને 110 છે તો અહીંયા આપણને લખ્યું છે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક, તો આ પરંપરિત સૂચકાંક છે 110। એની અગાઉના વર્ષનો એટલે આ અચળ આધારે આપણે મેળવેલું છે તો એની આગળના વર્ષનો છે 100 તો ગુણ્યા 100 ભાગ્યા થશે 100। તો 100 વસે 100 જશે એટલે કેટલા રહેશે 110। એવી જ રીતે બીજામાં ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે 95 અને એની અગાઉના વર્ષનો અચળ આધારે તો ગુણ્યા 100 અને ભાગ્યા 100 થશે। 110 છે 110 તો સાદું રૂપ આપવું જ પડશે કારણ કે આગળ એની જરૂર પડશે। તો 95 ગુણ્યા 110 ભાગ્યા 100 તો મળશે 104.5। 104.5 મેળવી લીધું। હવે આગળ 2011 ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 108, એની અગાઉના વર્ષનો અચળ આધારે 104.5 ભાગ્યા 100। સાદું રૂપ આપીશું 104.5 ગુણ્યા 108 ભાગ્યા 100 તો આપણને મળશે 112.86। 112.86। હવે આગળ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 120 ગુણ્યા અગાઉના વર્ષનો અચળ આધારે 112.86 ભાગ્યા 100 તો 112.86 ગુણ્યા 120 ભાગ્યા 100 તો 135.43। 135.43। હવે આગળનું ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 106, અગાઉના વર્ષનો અચળ આધારે 135.43 ભાગ્યા 100 તો 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 કરીશું તો 143.56। 143.56। ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 110, અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક 143.56 ભાગ્યા 100। સાદું રૂપ આપીશું 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100 તો એનો આવશે 157.92। 157.92। તો આ રીતે આની ગણતરી થશે કે આપણે જોડે જોડે જ ગણતરી કરવી
15 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. હવે અહીંયા આપણને એ જ કીધું છે કે પરંપરિત રીતે મેળવેલું આપેલું છે અને આપણે અચલ આધારે મેળવવાનું છે. તો પહેલા વર્ષનું તો જે છે એ રહેશે 110. હવે આગળ 2011 નો સૂચકાંક શોધવાનો હોય તો પરંપરિત આધારે છે 112 અને એની આગળના વર્ષનો છે 110 ભાગ્યા 100. તો 112 ગુણ્યા 100 110 ભાગ્યા 100 તો 123.2. હવે આગળનો ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 109 અગાઉના વર્ષનો અચલ આધારે 123.2 ભાગ્યા 100 તો 123.2 ગુણ્યા 109 ભાગ્યા 100 તો મળશે 134.29. 134.29. આગળ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 108 અગાઉના વર્ષનો અચળ આધારે 134.29 ભાગ્યા 100 તો 108 ગુણ્યા 134.29 ભાગ્યા 100 તો 145.03. 145.03. આગળ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 105 ગુણ્યા અગાઉના વર્ષનો 145.03 ભાગ્યા 100. 105 ગુણ્યા 145.03 ભાગ્યા 100 તો 152.28. 152.28. આગળ ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 111 ગુણ્યા અગાઉના વર્ષનો 152.28 ભાગ્યા 100 તો 111 ગુણ્યા 152.28 ભાગ્યા 100 તો 169.03. 169.03. તો આ રીતે આપણે જ્યારે પણ પરંપરિત ઉપરથી અચળ આધારે સૂચકાંક મેળવવાનો હશે તો આ રીતે એની ગણતરી કરીશું. હવે આપણને આગળ બીજા બે બાકી રાખ્યા છે, બીજો અને ત્રીજો. એમાં આપણને કહ્યું છે કે વર્ષ 2007-2008 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચળ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં મેળવો. તો આપણને અહીંયા અચળ આધારનું આપેલું છે અને પરંપરિત આધારનું શોધવાનું છે. તો અહીંયા સૂત્ર લખ્યું છે કે પરંપરિત આધારે સૂચકાંક એટલે કે ચાલુ વર્ષનો અચળ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા આપણને આધાર વર્ષ તરીકે આપ્યું છે. તો જ્યારે આધાર વર્ષ આપ્યો હોય અહીંયા સંખ્યા લખી નથી તો લખી દઈએ 117.4 118 121.3 125.1 128.4 131.6 અને 134.6. તો અહીંયા આપણને અગાઉના એટલે કે આગળ 2007 અને 8 છે તો એનો સૂચકાંક આપેલો છે. તો જ્યારે પણ આધાર વર્ષ આપ્યું હોય આપણને ત્યારે એનો સૂચકાંક જેટલો હોય એટલો જ રહેશે. તો 117.4 છે તો પહેલા વર્ષનો 117.4. તો આ રીતે હવે આપણે પરંપરિત આધારે મેળવવાનું છે. તો ચાલુ વર્ષનો સૂચકાંક 118 એની અગાઉના વર્ષનો સૂચકાંક 117.4 ગુણ્યા 100. આગળ ચાલુ વર્ષનો 121.3 ભાગ્યા આગળના વર્ષનો 118 ગુણ્યા 100. ચાલુ વર્ષનો 125.1 એની આગળના વર્ષનો 121.3 ગુણ્યા 100. આગળ 128.4 ભાગ્યા આગળના વર્ષનો 125.1 ગુણ્યા 100. એવી જ રીતે આગળ ચાલુ વર્ષનો 131.6 ભાગ્યા અગાઉના વર્ષનો 128.4 ગુણ્યા 100. છેલ્લે ચાલુ વર્ષનો 134.6 ભાગ્યા આગળના વર્ષનો 131.6 ગુણ્યા 100. પછી સાદું રૂપ આપીશું તો 118 ગુણ્યા 100 ભાગ્યા
117.4 તો મળશે 100.51 આગળ 121.3 ગુણ્યા 100 ભાગ્યા 118 તો જવાબ આવશે 102.79 તો 80 લખીશું 102.80 આગળ 125.1 ગુણ્યા 100 ભાગ્યા 121.3 તો 103.13 આગળ 128.4 ગુણ્યા 100 ભાગ્યા 125.1 તો મળશે 102.64 એના પછી 131.6 ગુણ્યા 100 ભાગ્યા 128.4 તો 102.49 આગળ 134.6 ગુણ્યા 100 ભાગ્યા 131.6 તો 102.28 તો આ રીતે એની ગણતરી થશે આ આપણે ધ્યાન રાખવાનું છે જો આધાર વર્ષ આપણને આપ્યો હોય તો એનો પહેલા વર્ષનો સૂચકાંક જે પરંપરિત આધારે સૂચકાંક છે એ જ આવશે હવે આગળ બીજો દાખલો જોઈએ જેમાં કહ્યું છે કે અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015 ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકના અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલા છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો તો અહીંયા પણ આપણને અચલ આધારે આપ્યું છે અને પરંપરિત આધારે ગણવાનું છે અહીંયા આપણને આધાર વર્ષ તરીકે કોઈ વર્ષ આપ્યું નથી તો જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે પહેલા વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવશે તો અહીંયા પહેલા વર્ષનો સૂચકાંક આવશે 100 હવે આગળ અહીંયા માસ માં આપેલું છે તો ફેબ્રુઆરી તો ચાલુ વર્ષનો સૂચકાંક 270 અગાઉના વર્ષનો 271 ગુણ્યા 100 આગળ ચાલુ મહિનાનો 268 અને અગાઉના માસનો 270 ગુણ્યા 100 એવી રીતે આગળ ચાલુ વર્ષનો 268 અગાઉના વર્ષનો 268 ગુણ્યા 100 આગળ ચાલુ વર્ષનો 278 અગાઉના માસનો 268 ગુણ્યા 100 ચાલુ માસનો 283 અગાઉના વર્ષનો 278 ગુણ્યા 100 ચાલુ મહિનાનો 283 અગાઉના માસનો પણ 283 ગુણ્યા 100 આગળ ચાલુ માસનો 293 અગાઉના વર્ષનો 283 ગુણ્યા 100 આગળ ચાલુ માસનો 293 અગાઉના માસનો 293 ગુણ્યા 100 છેલ્લે ચાલુ માસનો 299 અગાઉના માસનો 293 ગુણ્યા 100 સાદુરૂપ આપીશું તો 270 ગુણ્યા 100 ભાગ્યા 271 તો મળશે 99.63 આગળ 268 ગુણ્યા 100 ભાગ્યા 270 તો મળશે 99.26 આગળ 268 ગુણ્યા 100 ભાગ્યા 268 તો એનો સૂચકાંક આવશે 100 આગળ 278 ગુણ્યા 100 ભાગ્યા 268 તો એમાં મળશે 103.73 આગળ 283 ગુણ્યા 100 ભાગ્યા 278 101.80 આગળ 283 ગુણ્યા તો એનો સૂચકાંક 100 293 ગુણ્યા 100 ભાગ્યા 283 તો એમાં મળશે 103.53 293 ભાગ્યા 100 અને ગુણ્યા 293 ભાગ્યા 293 ને 100 છે તો 100 299 ગુણ્યા 100 ભાગ્યા 293 તો 102.05 તો આ રીતે આપણે આવા કંઈ જ નથી કરવાનું ખાલી જ્યારે આપણે અચળ આધાર શોધતા હોય પરંપરિત પરથી ત્યારે આપણે સૂચકાંકનું જે સૂત્ર છે એ યાદ રાખવાનું છે બાકી જ્યારે આપણે પરંપરિત આધારે ફેરવવાનું હોય ત્યારે તો આપણે જે આગળ કરતા હતા એ ચાલુ વર્ષનો ભાગ્યા આગળના વર્ષનો એમાં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો આપણને આધાર વર્ષ આપવામાં આવ્યું હોય તો પ્રથમ વર્ષને પરંપરિત
જે આગળ ગણતરી કરતા હતા એ અને આમાં સૂત્ર યાદ રાખવાનું છે તો આપણે સરળતાથી ગણતરી કરી શકશું. હવે આ જે હતું 1.2 અને 1.1 આપણે સાદી રીતે ગણતા હતા, સરખામણીની સાદી રીત, એક તો અચળ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે ગણતા. હવે એના પછી આપણે એના વિશિષ્ટ સૂત્રો છે એનો અભ્યાસ કરવાના છે, જે આપણે આવતીકાલે કરીશું. અત્યારે આપણે જે આગળ થિયરી બધી જોઈ ગયા છે એ રિવાઇઝ કરીશું. તો પહેલા દિવસે આપણે અભ્યાસ કર્યો હતો પ્રસ્તાવનાથી કે દિવસ દરમિયાન વિશ્વમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. આ ફેરફારો વસ્તુ, ભાવ, જથ્થો, પુરવઠો, પછી માંગ એ ઘણા બધા ફેરફારો હોઈ શકે છે. આ પ્રત્યેક ફેરફારનું આપણે વ્યક્તિગત રીતે અભ્યાસ કરવો એ મુશ્કેલ હોય છે, એટલા માટે બધાનો એક સાથે અભ્યાસ કરવા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે જોયું હતું ચલ રાશિ. તો બે જે બાબતો કે વસ્તુની સરખામણી કરવાની હોય છે તે બાબત કે વસ્તુને ચલ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે જોયું હતું સરખામણીની રીત. તો સરખામણીની બે રીત છે, એક તો તફાવતની રીત એટલે કે નિરપેક્ષ રીત અને બીજું ગુણોત્તરની રીત એટલે સાપેક્ષ રીત. તો તફાવતની રીતમાં આપણે જોયું હતું કે જ્યારે બે જુદા જુદા વર્ષની ચલ કિંમતો આપેલી હોય તો એ ચલ કિંમતોનો માત્ર તફાવત લઈ અને સરખામણી કરવામાં આવે છે. તો એ રીતને તફાવતની રીત કે નિરપેક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીત છે એ વાસ્તવિક કે વ્યવહારિક નથી, એટલે એનો બહુ ઓછો ઉપયોગ થાય છે. પછી આપણે જોયું હતું ગુણોત્તરની રીત એટલે કે સાપેક્ષ રીત. તો જ્યારે વસ્તુની જે વર્ષ સાથે જુદા જુદા વર્ષ સાથે સરખામણી કરવાની હોય ત્યારે એ બંનેનો ગુણોત્તર લઈ અને સરખામણી કરવામાં આવે છે, જેને આપણે ગુણોત્તરની રીત કે સાપેક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં જે વર્ષ સાથે સરખામણી કરવાની હોય તે છેદમાં લખવામાં આવે છે અને જે વર્ષની સરખામણી કરવાની હોય છે તે અંશમાં લખવામાં આવે છે. બીજું કે જ્યારે એમાં આપણે જોયું હતું કે ભાવનો સૂચકાંક શોધવો હોય તો ભાવ સાપેક્ષ બરાબર P1/P0, એટલે કે P1 એ ચાલુ વર્ષનો ભાવ છે અને P0 એ અગાઉના વર્ષનો ભાવ છે. તો એ રીતે આપણે શોધી શકીએ છીએ. અને જો એને આપણે 100 વડે ગુણીએ તો આપણને ભાવ સાપેક્ષ એ ટકાવારીમાં પ્રાપ્ત થાય છે. અને આ પદ્ધતિ છે એ વાસ્તવિક અને વ્યવહારિક છે, એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે જોયું હતું સૂચકાંક. તો કોઈ એક નિશ્ચિત સમયની સરખામણીમાં ચાલુ વર્ષે કોઈ એક ચલની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. બીજી વ્યાખ્યા જોઈ હતી કે કોઈ પણ વસ્તુની આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. આ સૂચકાંકને આપણે I વડે દર્શાવીએ છીએ. જો એમાં આપણે ભાવનો સૂચકાંક શોધવો હોય તો I બરાબર P1/P0 ગુણ્યા 100 અને એનો સામાન્ય એટલે કે સમૂહનો સૂચકાંક શોધવો હોય તો સમેશન P1/P0 છેદમાં n. અહીંયા આપણે ઉપર સૂચકાંકને 100 વડે ગુણ્યું છે એટલે નીચે આપણે સામાન્ય શોધતી વખતે ગુણીશું નહીં. જો આપણે 100 વડે ઉપર ના ગુણ્યું હોય સૂચકાંકની ગણતરી વખતે તો આપણે નીચે જ્યારે સામાન્ય સૂચકાંક મેળવીશું ત્યારે એને 100 વડે ગુણીશું. એવી રીતે જો આપણે જથ્થાનો સૂચકાંક મેળવવો હોય તો Q બરાબર Q1/Q0 ગુણ્યા 100, એટલે કે Q1 એ ચાલુ વર્ષનો જથ્થો છે અને Q0 એ અગાઉના વર્ષનો જથ્થો છે. અને એનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય તો સમેશન Q1/Q0 છેદમાં n. પછી આપણે એના લક્ષણો જોયા હતા કે સૂચકાંક એ એક સરેરાશ માપ છે, સૂચકાંક એ ભારિત સરેરાશ છે, સૂચકાંક એ ટકાવારી ફેરફારો સાપેક્ષ રીતે દર્શાવે છે અને સૂચકાંક એ ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. અને એ એક સાપેક્ષ માપ છે એટલે એકમથી મુક્ત હોય છે અને એક તુલનાત્મક માપ છે એટલે સરખામણી દર્શાવે છે. પછી આપણે સૂચકાંકનું મહત્વ જોયું કે વ્યાપારી પરિસ્થિતિનો સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, માનવ વિકાસ સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, કૃષિ પેદાશનો સૂચકાંક, આયાત નિકાસનો સૂચકાંક, ધંધા રોજગારનો સૂચકાંક, મૂડી રોકાણનો સૂચકાંક, કાચા માલનો સૂચકાંક. તો આ બધા સૂચકાંકને આપણે ફાયદા અને બધું જોઈ ગયા છે કે શા માટે બનાવવામાં આવે છે. પછી એની કેટલીક મર્યાદા હોય છે કે જો આધાર વર્ષ અસામાન્ય હોય તો સૂચકાંક ભ્રામક બને છે અને બધા સૂચકાંક છે એકબીજાને ઉપયોગી હોતા નથી. કેમ? તો બધાના હેતુ અલગ અલગ હોય છે.
સૂચકાંકને સરેરાશની મર્યાદાઓ લાગુ પડે છે અને સૂચકાંકની રચના માટે વસ્તુ સરેરાશની પસંદગી જો યોગ્ય ન થઈ હોય તો જે સૂચકાંક છે એ આપણને ગેરમાર્ગે દોરે છે અને એવી જ રીતે જો સમય પ્રમાણે વસ્તુની પસંદગી કરવામાં ન આવે તો પણ સૂચકાંક ગેરમાર્ગે દોરે છે। એના પછી આપણે જોયું હતું આધાર વર્ષ। તો વર્તમાન ચલની વર્તમાન કિંમતને જે વર્ષ સાથે સરખાવવાની હોય છે એ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીએ છીએ। આ આધાર વર્ષની પસંદગી એ કાળજીપૂર્વક કરવાની હોય છે, એટલે કે આધાર વર્ષ એ પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ જેમાં કુદરતી કે માનવ સર્જિત આફત આવેલી ન હોય અને જે તે ચલ રાશિનો આપણે અભ્યાસ કરતા હોય એ ચલ રાશિ એ વર્ષમાં હોવી જોઈએ। અને પછી એની પસંદગીની રીત જોઈ હતી કે અચળ આધારની રીત અને પારંપરિક આધારની રીત। તો અચળ આધારની રીતમાં આપણે જોયું હતું કે એમાં નિશ્ચિત આધાર વર્ષ લેવામાં આવે છે, એટલે કે આમાં આધાર વર્ષ બદલાતું નથી એટલે એને અચળ આધારની રીત કહે છે। આ પદ્ધતિ છે એનો ઉપયોગ લાંબા ગાળાના ફેરફારો હોય તો એનો અભ્યાસ કરવા માટે થાય છે અને એનું સૂત્ર આપણે જે લખીએ છીએ I = P1/P0 * 100 અને પહેલા જે આધાર વર્ષ તરીકે લીધું હોય આપણે એનો સૂચકાંક હંમેશા 100 આવે છે, પણ એના પણ ફાયદા અને મર્યાદા છે કે ફાયદો એ છે કે આધાર વર્ષ એ અચળ હોવાથી જુદી જુદી સમયની ચલ કિંમતોમાં સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે, એટલે એક જ વર્ષ સાથે સરખામણી કરવાની હોય છે એટલે વ્યવસ્થિત રીતે આપણે એક સૂત્રમાં એની સરખામણી કરી શકીએ છીએ। બીજું કે લાંબા ગાળાના ફેરફારો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે કે આ પદ્ધતિ સમજવામાં અને ગણતરીમાં એ બંને રીતે સરળ છે, જે આપણે ગણીએ એટલે ખબર હશે। પછી એની કેટલીક મર્યાદાઓ છે કે આ સૂચકાંક છે એમાં પારંપરિક અચળ આધારની રીત છે એમાં સમય સાથે ગ્રાહકોની ફેશન, ટેવ, રુચિ એ બધું બદલાય છે, એટલે કે એ પ્રમાણે એમાં નવી વસ્તુ એડ કરી શકાતી નથી અને જે બિનજરૂરી વસ્તુ છે એને દૂર કરી શકાતી નથી। બીજું કે આધાર વર્ષ તરીકે જો આપણે પ્રામાણ્ય વર્ષ પસંદ ન કર્યું હોય તો યોગ્ય રીતે આપણને સૂચકાંક મળે નહીં અને એના લીધે સૂચકાંકની વિશ્વસનીયતા ઘટે છે। ચલની કિંમતમાં જે ટૂંકા ગાળાના ફેરફારો થાય છે એના અભ્યાસ માટે આ પદ્ધતિ ઉપયોગી નથી અને જો પસંદ કરવામાં આવેલી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થતા રહે છે તો એ પ્રમાણે ભાર આપવામાં મુશ્કેલી બને છે અને જો આપણે આધાર વર્ષ તરીકે બહુ દૂરનું એટલે કે બહુ લાંબુ વર્ષ લીધું હોય તો સરખામણી યોગ્ય બની શકે નહીં। પછી એના ઉપરથી આપણે બીજી રીત પર આવ્યા હતા કે પારંપરિક આધારની રીત। તો પારંપરિક આધારની રીતમાં જે આધાર વર્ષ છે એ સતત બદલાતું રહે છે એટલા માટે એને પારંપરિક આધારની રીત કહે છે। આધાર વર્ષ તરીકે અગાઉના વર્ષને લેવામાં આવે છે અને એનો ઉપયોગ ટૂંકા ગાળાના ફેરફારોના અભ્યાસ માટે થાય છે અને એમાં જે પહેલું વર્ષ છે એનો આધાર જે સૂચકાંક છે એ પણ હંમેશા 100 હોય છે અને એનું સૂત્ર હતું I = P1/P0 * 100। એની પણ કેટલીક ફાયદા અને મર્યાદા છે કે એનો પહેલો ફાયદો છે કે એમાં આપણે આધાર વર્ષની પસંદગી કરવાની હોતી નથી, આગળના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, એટલે આ એક એનો ફાયદો છે। બીજું કે અગાઉના વર્ષ અને સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ અને ફેશન જે ટેવ બદલાતી હોય એ પ્રમાણે આપણે નવી વસ્તુ એડ કરી શકીએ છીએ અને જૂની વસ્તુને દૂર પણ કરી શકીએ છીએ। બીજું કે આધાર વર્ષની એ રીતમાં નજીકના ભૂતકાળ સાથે વર્તમાનની સરખામણી થાય છે, એટલે કે આર્થિક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે એનો ઉપયોગી બને છે અને ટૂંકા ગાળાના ફેરફારો માટે આ રીત ઉપયોગી છે। એની સાથે તેની કેટલીક મર્યાદાઓ હતી કે આધાર વર્ષ તરીકે આગળના વર્ષને જ લેવામાં આવે છે, એટલે કે લાંબા ગાળાના ફેરફારો માટે આ પદ્ધતિ ઉપયોગી નથી। બીજું કે એક વર્ષ માટે સૂચકાંકની ગણતરી ભૂલ થઈ હોય તો આગળના બધા જ વર્ષ માટે સૂચકાંકની ગણતરીમાં ભૂલ આવે છે। બીજું કે આ રીતમાં જે સૂચકાંક મળે છે એમાં એક સૂત્રતા હોતી નથી, એટલે આપણે દાખલા દેખ્યા હશે તો ક્યારેક એકદમ વધી જાય છે, ક્યારેક એકદમ ઘટી જાય છે, એટલે કે સૂચકાંક બદલાય છે, આગળનું વર્ષ બદલાય છે એટલા માટે ફેરફાર જોવા મળે છે। અને છેલ્લું કે જો કોઈ એક વર્ષની માહિતી આપણી જોડે ના હોય તો આપણે જે સૂચકાંક મેળવ્યો હોય એ યોગ્ય સૂચકાંક શોધી શકાશે નહીં। એના પછી ગઈકાલે આપણે બે રીત જોઈ ગયા હતા, રૂપાંતરણની રીત, જેના દાખલા આજે ગણ્યા છે કે જો આપણે અચળ આધારના સૂચકાંકને પારંપરિક આધારના સૂચકાંકમાં ફેરવવો હોય તો પારંપરિક આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક ગુણ્યા 100।
પ્રથમ વર્ષનો, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો 100 લઈશું, અને જો આધાર વર્ષ આપેલું હોય તો પહેલા વર્ષનો જે સૂચકાંક હશે એનો એ જ રહેશે. પછી આપણે જોયું હતું પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર. તો પારંપરિક આધારે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તો આટલી થિયરી આપણે જોઈ ગયા હતા. આ બધી જ થિયરી આપણે સરસ રીતે તૈયાર કરીશું. હવે આવતીકાલે આપણે એના જે વિશિષ્ટ સૂત્રો છે